હાય ગાઈસ, તમારું સ્વાગત છે મોમ્સ કિચનમાં। આજે આપણે બનાવીશું સેવ રોલ। સેવ રોલ બનાવવા માટે મેં 3 બટેકા બાફી લીધા છે। 3 વિસલ થવા દેવાની છે। બટેકા બફાઈને ઠંડા થઈ ગયા છે। હવે એમાં મસાલો કરીશું। મસાલો કરવા માટે મેં લાલ મરચું લીધું છે। હવે આપણે એમાં નાખીશું હળદર, ચપટી, ધાણા જીરું, ચાર અંદર મીઠું નાખીશું આપણે। હવે એમાં તળેલા મરચાં નાખીશું લીલા। જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખીશું કાપેલા। થોડી ખાંડ નાખીશું, લીંબુનો રસ, જેવું ખાટું ભાવતું એ પ્રમાણે નાખવું। આપણો મસાલો થઈ ગયો છે। હવે આપણે એને મેશ કરી લઈશું હાથેથી। હવે આપણે બધું મેશ કરી લઈશું સરખું। મસાલો અને બટેકા કમ્પ્લીટ મિક્સિંગ થઈ જાય એ રીતે। હવે આપણે સ્લરી બનાવીશું। સ્લરી બનાવવા માટે બે ચમચી ઘઉંનો લોટ લીધો છે। મેંદો યુઝ કરવું હોય તો કરી શકાય, પણ મેં ઘઉંનો લોટ લીધો છે। હવે મિક્સરની મદદથી આપણે મિક્સ કરી લઈશું। કાંઠા ન રહે એનું ધ્યાન રાખવું, અને સ્લરી બહુ જાડી નહીં અને બહુ પતલી નહીં એ કરવી। ચપટી મીઠું નાખવું સ્લરીમાં। હવે આપણે જોઈ શકો છો તમે લોકો સ્લરીની કન્સિસ્ટન્સી। હવે આપણે એમાં થોડું 2 ચમચી જેટલું કોર્નફ્લોર ઉમેરીશું બટેકાના મિશ્રણમાં, એટલે શું બાઇન્ડિંગ સારું થાય અને વચ્ચે તેલમાં ફાટી ના જાય એની માટે। ઇક્વલ મિક્સ કરી લઈશું। તમને જે શેપ પસંદ હોય એ શેપમાં તમે બનાવી શકો છો। લંબગોળ શેપમાં બનાવ્યા છે। તમને જે શેપ ફાવે એ ગોળ બી બનાવી શકો છો, જે તમને શેપ ફાવે એ રીતે। હવે આપણે બધા મિશ્રણના બોલ બનાવી દઈશું। એક સાઈડે મેં તેલ ગરમ મૂકી દીધું છે। ત્યાં સુધી તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બનાવી દઈએ છીએ મિશ્રણના બોલ। ગાઈસ, તમે જોઈ શકો છો આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે સ્લરીમાં જે બનાવ્યા હતા બોલ એને ડીપ કરી અને વર્મિસેલી સેવ છે એનું કોટિંગ કરવાનું છે। એનું કોટિંગ બરાબર પ્રોપર થવું જોઈએ, નહીંતર વચ્ચે ફાટી જશે। એટલે ધ્યાનથી પ્રોપર તમે કોટિંગ થાય એવું ધ્યાન રાખવું। તેલ આવી ગયું છે, આપણે એમાં એક એક કરીને ડીપ કરી દઈશું। ગેસ બહુ ધીમો નહીં, બહુ ફૂલ પણ ના રાખો, મીડિયમ ફ્લેમ પર તળજો। બહુ હાઈ ફ્લેમ હશે તો ફાટી જશે। એટલે અને થોડી વાર તળાય પછી જ તમે જારાનો યુઝ કરજો, નહીંતર તૂટવાની શક્યતા રહેલી છે। એટલે તમે જોઈ શકો છો આપણું સેવ રોલ તળાઈને ક્રિસ્પી થઈ ગયા છે, ગોલ્ડન કલર દેખાય છે। તો તૈયાર છે આપણા સેવ રોલ। જો ગમ્યો હોય તો મારી ચેનલ મોમ્સ કિચનને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી।